નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 10 મે 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં 22 થી 31 મેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. ફરી ગુજરાતની અંદર વરસાદનો કહેર જોવા મળી શકે છે. મે મહિનાની અંદર ચોમાસા પહેલાં થઈ શકે છે ગુજરાતમાં વાવણી લાયક વરસાદ. સાથે ગુજરાતની અંદર માવઠું ચાલી રહ્યું છે. હજુ પણ 2 દિવસ દરમિયાન માવઠાનો ખતરો ટોળાઈ રહ્યો છે ગુજરાતની અંદર. હજુ કયા વિસ્તારની અંદર વરસાદ થઈ શકે છે તેની વિગતે ચર્ચાઓ કરશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો. ગુજરાતની અંદર છેલ્લા 4-5 દિવસથી માવઠાનો માર જોવા મળ્યો હતો. ઘણા વિસ્તારોની અંદર 5 ઇંચ કરતાં પણ વધુ વરસાદો નોંધાયા હતા. ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાની પણ પહોંચી હતી. પરંતુ ધીરે ધીરે ગઈકાલના રોજથી વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જે સિસ્ટમ હતી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત ઉપર સ્થિર હતી, જેના કારણે ગુજરાતમાં માવઠાનો માર જોવા મળ્યો હતો. ધીરે ધીરે ગુજરાતથી દૂર જતી રહી છે, જેના કારણે ગુજરાતની અંદર હવે તીવ્રતા ઘટી શકે છે. સાથે મિત્રો વિસ્તારમાં પણ ઘટાડો થાય તેવી સંભાવના રહેલી છે. હજુ મિત્રો આજે 10 અને 11 એમ 2 દિવસ દરમિયાન ગુજરાતમાં છૂટાછવાયા ભાગોની અંદર વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. આજે પણ સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાતના જે સરહદી વિસ્તાર છે એ ભાગોની અંદર માવઠાનો માર હજુ પણ 2 દિવસ દરમિયાન દેખાય તેવી સંભાવના રહેલી છે. પરંતુ વરસાદની તીવ્રતા ઘટી શકે છે. સાથે મિત્રો પવનની ઝડપમાં પણ નોંધપાત્ર ઘટાડો થાય તેવી સંભાવના રહેલી છે. 12-13 તારીખથી ફરી ગુજરાતનું હવામાન એકંદરે સાવ ચોખ્ખું જોવા મળશે. હમણાં ગુજરાતની અંદર 21-22 તારીખ સુધી કોઈ માવઠાના વરસાદની સંભાવના નથી. 10 દિવસનો એક વિરામ જોવા મળી શકે છે. ફરી જે તાપમાન નીચું આવ્યું હતું 13 તારીખ આસપાસથી ફરી ધીરે ધીરે તાપમાન વધે તેવી સંભાવના રહેલી છે. અત્યારે ગુજરાતની અંદર તાપમાનનો પારો નીચે ચાલી રહ્યો છે. હવામાનનો પલટો છે, જેના કારણે હાલ તો ગરમીમાંથી રાહત મળી રહી છે. પરંતુ હજુ 2 દિવસ દરમિયાન ગુજરાતમાં અમુક ભાગોની અંદર ઝાપટારૂપી કમોસમી વરસાદ પડી શકે છે. ત્યારબાદ મિત્રો ફરી ગુજરાતનું હવામાન સાવ ચોખ્ખું જોવા મળશે. બાકી રહી મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદની, તો ગુજરાત પહેલાં જે થતો હોય છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થતો હોય છે. આ વર્ષે ચોમાસું ભારતમાં વહેલું પહોંચે તેવી પણ શક્યતાઓ રહેલી છે. એવામાં મિત્રો મે મહિનાની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થતી હોય છે. આ વર્ષે મિત્રો 22-23 મે એટલે કે મે મહિનાના છેલ્લા સપ્તાહની અંદર ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થાય તેવી સંભાવના રહેલી છે. તેમાં પણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદો પણ જોવા મળશે. ખાસ કરીને મિત્રો આગોતરા તરીકે નોંધ લેવી, મે મહિનાના છેલ્લા અઠવાડિયા દરમિયાન ખાસ કરીને અમુક વિસ્તારની અંદર ભારે વરસાદો પણ જોવા મળશે, એટલે કે જૂન મહિના પહેલાં જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. બાકી મિત્રો તાપમાન ફરી પાછું 13 તારીખથી વધવા લાગશે. ફરી ગરમીનો અહેસાસ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. હમણાં પવનની ઝડપ સામાન્યથી વધુ જોવા મળી શકે છે. બાકી મિત્રો આગામી દિવસની અંદર અપડેટ આપતા રહીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ.